Hello friends, myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we are going to study a subject of 6th semester Mechanical Engineering branch, Tool Engineering, in which we are going to study unit number 1, Introduction. સબ્જેક્ટમાં આપણે ટોપિક વિશે ઇન્ટ્રોડક્શન મેળવવાનું છે, જેમાં આજના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના ટૂલ્સ, ટૂલ એન્જિનિયરિંગ અને પ્રોસેસ પ્લાનિંગ વિશે માહિતી મેળવશું. So let us start with different types of tools, their classification, features and applications. અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલ્સ કે જે મેન્યુફેક્ચરિંગ કરવા માટે વપરાય છે એના ક્લાસિફિકેશન અહીં આપેલ છે, તો એ જોઈએ વન બાય વન. પહેલો પ્રકાર છે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, કાર્બાઇડ ટીપ ટૂલ, હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ, વી ટાઈપ બોરિંગ ટૂલ ઓર કટર. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ એટલે કે એવું કટિંગ ટૂલ કે જેમાં એના એક પોઈન્ટ વડે કટિંગ કે નોન કટિંગ ઓપરેશન કરીને જોબ બનાવવામાં આવતો હોય. બીજો પ્રકાર છે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. એક કરતાં વધારે પોઈન્ટની મદદથી આપણે જ્યારે કોઈ જોબના આકાર આપીએ કે આકાર બદલીએ ત્યારે એવા કટિંગ ટૂલને મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ કહેવામાં આવે છે. એના પ્રકારો છે મિલિંગ કટર, બ્રોચ, રીમર, ડ્રિલ, ટેપ, ગ્રાઇન્ડિંગ વ્હીલ, હોબિંગ ટૂલ્સ, એક્સેટ્રા. The other types are form tool, press tool, right hand and left hand tool, ceramic tool and diamond tool. આ સિવાય અલગ અલગ પ્રકારની ડાઈઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે બ્લેન્કિંગ, પિયર્સિંગ, શિયરિંગ, નોચિંગ, ટ્રીમિંગ, શેવિંગ, કમ્પાઉન્ડ, પ્રોગ્રેસિવ, કોમ્બિનેશન, બેન્ડિંગ ડાઈ, ડ્રોઈંગ ડાઈઝ, એક્સેટ્રા. અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલમાં અમુક લાક્ષણિકતાઓ હોવી જોઈએ, તો એ હવે જોઈએ આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ અથવા એના ફીચર્સ. કે કોઈ પણ કટિંગ ટૂલ એ વેર રેઝિસ્ટન્ટ હોવું જોઈએ, ઘસારા પ્રતિરોધક, એ ટફ અને હાર્ડ હોવું જોઈએ, એની અંદર ફ્રિક્શન ઓછામાં ઓછું લાગતું હોવું જોઈએ, એ થર્મલ કંડક્ટર એટલે કે ગરમીનું વહન કરે એ રીતનું મટીરિયલનું બનેલું હોવું જોઈએ, અને એની એજીસ એટલે કે એની ધાર શાર્પ હોય અને એ સ્મૂથ કટિંગ કરી શકે એ પ્રમાણેનું હોવું જોઈએ. અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલના એપ્લિકેશન્સ અહીં અમુક આપેલ છે, જેમ કે કટિંગ ટૂલનો ઉપયોગ આપણે ટર્નિંગ, નેકિંગ, ફેસિંગ, ડ્રિલિંગ, રીમિંગ, બોરિંગ, મિલિંગ, શેપિંગ, પ્લેનિંગ, ગિયર કટિંગ, સ્લોટિંગ કે એના જેવા બીજા બધા ઘણા ઓપરેશન્સ જે અહીં આપેલ છે એ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, ટૂલ એન્જિનિયરિંગ, એના ફંક્શન અને એની પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી ઇમ્પ્રૂવ કઈ રીતે થાય એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે ટૂલ એન્જિનિયરિંગના ફંક્શન્સ જોઈએ. ટૂલ એન્જિનિયરિંગ કે ટૂલ એન્જિનિયર કે જે એની અંદર કામ કરે છે, એની અંદર આટલા ફંક્શન્સ એ કરે છે. એમાં પહેલું ફંક્શન છે મેન્યુફેક્ચરિંગ, બીજું છે પ્રોસેસ સિલેક્શન, ત્રીજું છે મટીરિયલ સિલેક્શન, ચોથું છે પ્લાનિંગ એન્ડ ટૂલિંગ અને પાંચમું ફંક્શન છે ડિઝાઇનિંગ. તો થોડું ડિટેલમાં આપણે આ દરેક ફંક્શનની ચર્ચા કરીએ. સૌથી પહેલાં છે મેન્યુફેક્ચરિંગ, કે કોઈ પણ પાર્ટ બનાવવાનો હોય તો એ પાર્ટ માટે કઈ પ્રોસેસ ઉપયોગમાં લેવાશે, કારણ કે કોઈ પણ એક પાર્ટ બનાવવા માટે ઘણી વખત એક કરતાં વધારે પ્રોસેસીસ અવેલેબલ હોય. તો સૌથી વધારે એ પાર્ટ કે એ મટીરિયલ માટે સુટેબલ પ્રોસેસ કઈ છે એ શોધવાનું, એ નક્કી કરવાનું કામ ટૂલ એન્જિનિયરનું છે, ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં. તો મેન્યુફેક્ચરિંગ એનું સ્ટાર્ટિંગ વર્ક થશે. આ મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ નક્કી એવી રીતે કરવાની છે કે દરેક ટૂલ એન્જિનિયરને પોતાનું કામ કરતી વખતે કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ થશે એ આ મેન્યુફેક્ચરિંગ ટોપિકમાં આવરી લેવામાં આવે છે. જેમ કે જ્યારે પણ કોઈ પણ પાર્ટનું પ્રોડક્શન કરવાનું હોય તો એ પાર્ટની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોડક્શનને લગતી અવેલેબલ છે કે નહીં એની પાસે, તો જ એ આગળ કાર્ય કરી શકશે. બીજો પ્રશ્ન એ આવે કે કેટલી નંબરમાં પ્રોડક્ટનું પ્રોડક્શન કરવાનું છે, એટલે કે કેટલી બેચમાં એ પ્રોડક્ટ બનશે. ત્રીજું છે કે એનો લીડ ટાઈમ અને એની કોસ્ટની ઇન્ફોર્મેશન અવેલેબલ છે કે નહીં. ચોથું છે એના ઉપર કયા કયા મશીન્સ કાર્ય કરશે. અને છેલ્લું છે કે
એ મશીન જે છે એ મેક્સિમમ કેપેસિટીથી કાર્ય કરે છે અથવા એ મશીનના કયા કયા લિમિટેશન્સ છે એ પ્રમાણે જો નવું મશીનની રિક્વાયરમેન્ટ હોય તો એ નક્કી કરી શકે. એટલે તો આટલા મુદ્દાઓ એના ધ્યાનમાં હોવા જોઈએ તો એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરી શકે. બીજો ફંક્શન છે એનું પ્રોસેસ સિલેક્શન. પ્રોસેસ સિલેક્શન અલગ અલગ પ્રોસેસથી જ્યારે કોઈક જોબને બનાવવાનો હોય તો એ જોબને બનાવતી વખતે કઈ પ્રોસેસીસ કરવામાં આવે છે અને એનું સિલેક્શન, એની સિક્વન્સ કે પહેલાં કઈ પ્રોસેસ થશે પછી કઈ પ્રોસેસ થશે એ નક્કી કરવાનું છે. મટીરિયલ સિલેક્શન એટલે કે જોબ બનાવવા માટે કયા કયા મટીરિયલ્સ અવેલેબલ છે, કયા કયા મટીરિયલથી આ જોબ બની શકે અને સૌથી સારું પરફોર્મન્સ આપે એ રીતનું કયું મટીરિયલ છે એમાંથી કે જે સિલેક્ટ કરીને એને બનાવી શકાય. બંને રીતે, પરફોર્મન્સની રીતે પણ અને કોસ્ટ વાઇઝ પણ એને ધ્યાનમાં લઈને મટીરિયલનું સિલેક્શન કરવામાં આવે. નેક્સ્ટ ટોપિક છે પ્લાનિંગ એન્ડ ટૂલિંગ, કે પ્રોસેસ કઈ થશે એનું પ્લાનિંગ થશે, કયા કયા પ્રકારના ટૂલ્સ એટલે કે મશીન ટૂલ અને કટિંગ ટૂલ આ પાર્ટને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે એની શક્યતાઓ તપાસવામાં આવે છે અને એ પ્રમાણે ટૂલ કે પ્રોસેસ સિલેક્ટ કરવામાં આવે છે, એનું પ્લાનિંગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે કોઈક કન્વેન્શનલ લેથ મશીન છે એના ઉપર કોઈક જોબ બનાવવાનો હોય તો એ મશીન ઉપર જે કંઈક ટૂલ યુઝ થાય છે, કટિંગ ટૂલ યુઝ થાય છે, એ કટિંગ ટૂલ જ સેમ આપણે સીએનસી મશીનને રિપ્લેસ કરીને એના ઉપર યુઝમાં લઈએ તો એ પોસિબલ નથી. કન્વેન્શનલ મશીન ટૂલ માટે ઉપયોગમાં આવતા કટિંગ ટૂલ અને સીએનસી માટે ઉપયોગમાં આવતા કટિંગ ટૂલ્સ અલગ અલગ છે. તો એ એની સાથે મેચ થશે નહીં અને એના ઉપરની પ્રોસેસની રિક્વાયરમેન્ટ પૂરી કરશે નહીં, એની ક્વોલિટીની રિક્વાયરમેન્ટ એ પૂરી કરી શકશે નહીં. તો આ પણ એનું એક મુખ્ય કાર્ય છે અને એનું અંતિમ કાર્ય છે ડિઝાઇનિંગ. જ્યારે પણ કોઈ પણ કટિંગ ટૂલ, મશીન ટૂલને સિલેક્ટ કરવાનું હોય રેડીલી અવેલેબલ તો એ સિલેક્ટ કરે છે. અધરવાઇઝ પાર્ટની ફીચર, પાર્ટની જ્યોમેટ્રી પ્રમાણે એ કટિંગ ટૂલને ડિઝાઇન કરવામાં આવે. તો ડિઝાઇન કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે એ પણ ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે. તો કોઈ પણ ટૂલની ડિઝાઇન કરતી વખતે આપણે એના પ્રોડક્ટનું મટીરિયલ ધ્યાનમાં લેવાનું હોય, એને કટ કરતા ટૂલનું મટીરિયલ ધ્યાનમાં લેવાનું હોય અને જે કોઈક મશીન યુઝ થાય છે એ મશીન વિશેની સંપૂર્ણ માહિતી ખબર હોવી જોઈએ. તો આટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે જોઈએ આપણે ટૂલ એન્જિનિયરિંગનું ઇમ્પોર્ટન્સ. ટૂલ એન્જિનિયરિંગનું મહત્ત્વ શું છે? તો ટૂલ એન્જિનિયરિંગ દ્વારા આપણે કોઈ પણ પાર્ટનું પ્રોડક્શન થવાનું હોય એ પાર્ટના મટીરિયલ, એની પ્રોસેસ, એના ઉપર યુઝ થતા કટિંગ ટૂલ, મશીન ટૂલ કે બીજા એલિમેન્ટ્સ કે ઇક્વિપમેન્ટ્સ કે જે એના પ્રોડક્શનમાં જરૂરી હોય, જેમ કે જીગ, ફિક્સર. તો આ દરેક વસ્તુનું સિલેક્શન જો પ્રોપર થાય તો જ કોઈ પણ પાર્ટ આપણને ઇકોનોમિકલી અને ઓછા સમયમાં વધુ સારી ક્વોલિટીનો પ્રોડક્ટ મળે. તો આ ટૂલ એન્જિનિયરિંગનું ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ પ્રોસેસ પ્લાનિંગ. તો પ્રોસેસ પ્લાનિંગનું મહત્ત્વ શું છે પહેલાં આપણે એ સમજીએ. તો કોઈ પણ પ્રોસેસ પ્લાનિંગ એટલે શું કે કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની હોય તો એ પ્રોડક્ટ બનાવતી વખતે એની અંદર ઉપયોગમાં કયા કયા કટિંગ ટૂલ આવે છે, ઇન્સ્પેક્શન એનું રિક્વાયર છે કે નહીં, એના ટોલેરન્સીસ, એના ઉપર જે વર્કર કામ કરશે એની સ્કિલ, એના માટે જરૂરી જીગ, ફિક્સર, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ કોઈ જોઈતા હોય તો આ દરેક વસ્તુ ધ્યાનમાં લેવાની છે. તો પ્રોસેસ પ્લાનિંગનું ઇમ્પોર્ટન્સ એના ઉપરથી નક્કી કરી શકાય. તો પ્રોસેસ પ્લાનિંગ કઈ રીતે મદદરૂપ છે અથવા એનું મહત્ત્વ શું છે એ જોઈએ. તો પ્રોસેસ પ્લાનિંગનો ઉપયોગ કરીને કોઈ પાર્ટ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ તો એ પાર્ટનું જે પ્રોડક્શન છે, જે મેન્યુફેક્ચરિંગ છે એ ઇકોનોમિકલ થશે અને એની સાથે સાથે કોઈ પણ જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટનો ડેવલપમેન્ટનો પ્લાન બ્રોડલી એક્સપ્લેન કરી શકાય, બ્રોડલી વિચારી શકાય એ રીતનો બનતો હોય. આ જે પ્રોડક્ટ બને છે એની ક્વોલિટી ખૂબ સારી જોવા મળશે. એમાં અલગ અલગ પ્રકારના મટીરિયલની શક્યતાઓ પણ આપણે ચકાસી શકીએ છીએ. એઝ વેલ એઝ પ્રોસેસ પ્લાનિંગની મદદથી આપણે કયા મશીન, ઇક્વિપમેન્ટ કે બીજી કોઈ પ્રોડક્શન ફેસિલિટી યુઝમાં લેવાની હોય એ ડિસાઇડ કરી શકીએ, નક્કી કરી શકીએ છીએ અને એના દ્વારા આપણે
ઇન્સ્પેક્શનની રિક્વાયરમેન્ટ ફિક્સ કરી શકીએ છીએ. તો બેઝિકલી પ્રોસેસ પ્લાનિંગના ઇમ્પોર્ટન્સ આટલા છે. હવે આપણે જોઈએ પ્રોસેસ પ્લાનિંગના ફંક્શન્સ. પ્રોસેસ પ્લાનિંગના ફંક્શન્સ ઘણા બધા છે, તો આપણે વન બાય વન જોતા જઈએ. પ્રોસેસ પ્લાનિંગ શું કાર્ય કરીએ? તો પ્રોસેસ પ્લાનિંગથી આપણે હમણાં જોઈએ એ પ્રમાણે એક તો ઇકોનોમિકલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તમારી બને. એના દ્વારા આપણે કોઈ પણ ઓપરેશન કરવાના છે, કોઈ પણ જોબ બનાવવાનો છે, એના માટેના નંબર ઓફ ઓપરેશનની સિક્વન્સ નક્કી કરી શકીએ. એના માટે રો મટીરિયલની બ્લેન્ક સાઇઝ નક્કી કરી શકાય. એની મદદથી આપણે મટીરિયલ લિસ્ટ તૈયાર કરી શકીએ કે જે ડિસાઇડ કરશે કે પાર્ટને રેડીલી પરચેઝ કરવો છે, એને પ્રોડ્યુસ કરવો એટલે કે મેન્યુફેક્ચર કરવો છે, એ આપણે એના મટીરિયલ લિસ્ટ ઉપરથી ડિસાઇડ કરી શકીએ, પાર્ટ લિસ્ટ ઉપરથી. તો આગળ એનું ફંક્શન છે કે કોઈ પણ પાર્ટને બનાવવા માટે કયા મશીન ટૂલ્સ અવેલેબલ છે. જો અવેલેબલ ના હોય તો કોઈક નવા મશીન ટૂલની રિક્વાયરમેન્ટ છે, કોઈક ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ છે, તો એ ખ્યાલ આવે. મેક ઓર બાય ડિસિઝન કરી શકીએ. ટૂલિંગ અને ગેજિંગ, ઇન્સ્પેક્શન માટે કયા ગેજીસની પણ રિક્વાયરમેન્ટ છે એ નક્કી કરી શકાય. ઇન્સ્પેક્શનના અલગ અલગ સ્ટેજીસ નક્કી કરી શકાય. એની મદદથી આપણે કેટલા અને કેવા લેબર જોઈશે એ નક્કી કરી શકીએ. પ્રોસેસ પ્લાનિંગ પ્રોપરલી થયું હોય તો કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટેનો સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે એ નક્કી કરી શકાય અને ટૂલ અને ઇક્વિપમેન્ટની કોસ્ટ પણ નક્કી કરી શકાય. સાથે સાથે કોઈ પણ પાર્ટ મેન્યુફેક્ચરિંગ થશે તો એ સમય જતાં એની કોસ્ટ કેવી રીતે રિડ્યુસ કરી શકાય એ પણ પ્રોસેસ પ્લાનિંગ પ્રોપર થયું હોય તો આપણે ઇઝીલી જાણી શકીએ. સાથે સાથે કોઈ પણ પ્રોડક્ટની ડિઝાઇન ફિઝિબલ છે કે નહીં, ઇકોનોમિકલ છે કે નહીં, એ આપણે ચેક કરી શકીએ અને એ પ્રમાણે એના ડ્રોઈંગ, એના જોબના સ્પેસિફિકેશન ઉપર કામ કરી શકીએ. તો બેઝિકલી પ્રોસેસ પ્લાનિંગના આટલા ફંક્શન્સ છે. લાસ્ટ ટોપિક હવે જોઈએ પ્રોસિજર ઓફ પ્રોસેસ પ્લાનિંગ. પ્રોસેસ પ્લાનિંગ કરવા માટેની મેથડ, એની પદ્ધતિ કઈ છે, તો એના સ્ટેપ્સ અહીં આપેલ છે. સૌથી પહેલાં આપણે સિલેક્શન ઓફ પ્રોસેસ, જેટલી પ્રોસેસીસ પોસિબલ હોય કોઈ પ્રોડક્ટ બનાવવા માટે તો એ પ્રોસેસીસનું સિલેક્શન કરવાનું છે. સેકન્ડ છે કે મટીરિયલ, જોબ અને ટૂલ બંનેનું મટીરિયલ સિલેક્ટ કરવાનું છે. થર્ડ સ્ટેપ છે સિલેક્શન ઓફ જીગ, ફિક્સર એન્ડ અધર ઇક્વિપમેન્ટ. બીજા કયા ઇક્વિપમેન્ટ યુઝ થશે જીગ, ફિક્સર જેવા, તો એ ડિસાઇડ કરવાનું છે. નેક્સ્ટ છે સિલેક્શન ઓફ કટિંગ ટૂલ એન્ડ ઇન્સ્પેક્શન ગેજીસ. ઇન્સ્પેક્શન આપણે જોયું એમ કે અલગ અલગ સ્ટેજીસ પણ નક્કી કરી શકાય અને એ સ્ટેજ વાઇઝ કયા પ્રકારનું ઇન્સ્પેક્શન કેરીડ આઉટ કરવાનું છે એ આપણે પ્રોપર પ્રોસેસ પ્લાનિંગથી નક્કી કરી શકીએ. નેક્સ્ટ એનો સ્ટેપ છે કે પ્રોપર એનો લેઆઉટ નક્કી થશે અને એ પ્રમાણે ઓપરેશનની સિક્વન્સ નક્કી થાય. નેક્સ્ટ સ્ટેપ છે એનો સ્ટાન્ડર્ડ ટાઈમ અને સેટઅપ ટાઈમ નક્કી થશે. કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે એને કોઈક મશીન ઉપર ફિક્સ કરવા માટે એનો સેટઅપ ટાઈમ નક્કી કરવામાં આવે અને એને મેન્યુફેક્ચર કરવા માટે એનો સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવામાં આવે. લાસ્ટ સ્ટેજ છે પ્રોસેસ પ્લાનિંગ. એ એવી રીતે નક્કી થયેલું હોય કે એના દ્વારા આપણને જે પ્રોડક્ટ તૈયાર થાય છે એની સિક્વન્સ, એસ્ટિમેટેડ એનો ઓપરેટેડ ટાઈમ અને ઓક્ઝિલરી ટૂલ્સ, જે મુખ્ય ટૂલ્સ છે એ સિવાય કયા ઓક્ઝિલરી ટૂલ્સ ઉપયોગમાં આવશે એ પણ જાણી શકાય. તો બેઝિકલી પ્રોસેસ પ્લાનિંગ કરવાના આટલા સ્ટેપ્સ છે. આ સ્ટેપ પ્રમાણે પ્રોસેસ પ્લાનિંગ કરેલું હોય તો કોઈ પણ પ્રોડક્ટને ઇકોનોમિકલી સારી ક્વોલિટીમાં પ્રોડ્યુસ કરી શકાય. થેન્ક યુ.